જય હિન્દ, જય ભારત. તમામ પેરામિલિટરી સદસ્યને ખાસ જણાવવાનું કે હું સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી ગુલામ મુસ્તફા ઘણા સમયથી તમામ ગ્રુપોમાં અને ઇન્ડિવિજ્યુઅલ જે ગ્રુપના બારામાં ગલત વિડીયો, ગલત પોસ્ટ હોદ્દેદારો માટે મોકલે છે, બહુ નિંદનીય અને ખરાબ વાત છે. કોઈ એક માણસને ઇન્ડિગેટ ના કરાય. દીપેશભાઈ પટેલના બારામાં ગલત વિડીયો, ગલત પોસ્ટ, ખરાબ વાત કરીને મોકલે છે, બહુ ખરાબ વાત છે. આ આપણા ગ્રુપમાં 3 થી 4 જણા જ છે જે લોકો જિલ્લાની મિટિંગમાં પણ અડધો કલાક સમય આપીને આપણા વચમાં આવતા નથી અને એ લોકો ગ્રુપોમાં આવા ગલત મેસેજ, ગલત પોસ્ટર મોકલીને, વિડીયો મોકલીને ગ્રુપના જે બીજા સદસ્યો છે એના મોરલ ડાઉન કરવા, એનો બ્રેન વોશ કરવાનો પ્રયાસ કરે છે કે ગ્રુપમાં સાયકોલોજી ગલત અસર થાય. આવા લોકોને હું ખાસ કહીને કહું છું કે આ ગલત કાર્યવાહી છે. આપણા ગ્રુપમાં આવો ખરાબ વિડીયો, પોસ્ટર નાખીને ગ્રુપને તોડવાનું કામ ના કરો. દીપેશભાઈને સલામ છે. એ લોકો 7 થી 8 વાર જિલ્લામાં જઈને એક સભ્યને જોડીને, જ્યારથી રિટાયરમેન્ટ થયા દીપેશભાઈ ત્યારથીને એક સદસ્યને, ગામડાના એક સદસ્યને જોડીને સંગઠન બનાવ્યું છે. આપણે સંગઠન બન્યા પહેલાં કોઈને ઓળખતા નહોતા. આ સંગઠનના કારણે જ આપણે એકબીજાના સાથે વાત કરી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ. બીજું કે કેન્ટીનમાં જે દિવસે માણસો આવતા હોય ત્યાં પણ જઈને એક સભ્યને મળીને એના નામ પૂછીને, ફોન નંબર લઈને એકબીજાને પૂરું ગ્રુપ બનાવ્યું છે. રિટાયરમેન્ટ થયા પછી પૂરો સમય દીપેશભાઈએ સંગઠનને જોડવા માટે વાપર્યો છે. આપણે તો અડધી કલાક પણ જિલ્લાના મિટિંગમાં હાજર નથી રહી શકતા, તો આપણે જે કામ કરે છે સંગઠન માટે એના માટે આપણે સાથ દેવો પડે. અને આ સંગઠન પહેલાં અમે ખુદ સંગઠન માટે ખુદના પૈસા કેટલા ખર્ચા કર્યા છે અમને ખબર નથી. દીપેશભાઈ, કુશલભાઈ વાઢુ, આ મોટા જે હોદ્દેદારો છે, શરૂમાં જે મોટી મિટિંગો થઈ એમાં ખુદના પૈસા નાખીને સંગઠન માટે કામ કરેલું છે. અને આ લોકો જો 3 થી 4 લોકો છે જે સંગઠનને તોડવા માંગે છે, એ 200 રૂપિયા, 1000 રૂપિયા દેવામાં અચકાય છે અને પાછી ફી માંગે છે કે 200 મારી જિલ્લામાંથી આપી દો, પાછી રિટર્ન આપી દો. એ સંગઠન માટે શું કામ કરીએ કે? અને એ જે અડધો કલાક સમય નથી આપતા, આ જિલ્લામાં જઈને ને સંગઠન માટે જોડવાનું શું કામ કરીએ કે? એટલે તમામ ગ્રુપના સદસ્યોને જાણી જવું જોઈએ કે આવા લોકોથી દૂર રહેવું પડે જો આપણા ગ્રુપને તોડવાનું કામ કરે છે. આ બહુ ખરાબ વસ્તુ છે. અને જે રીતે એક ફ્રૂટના બકેટમાં એક ફળ ખરાબ થઈ જાય તો બીજા ફળને ખરાબ કરે છે, એ જ રીતે જો ગ્રુપમાં આવા ગલત મેસેજ હોદ્દેદારો પ્રત્યે કે કોઈ પણ જિલ્લાના સદસ્ય પ્રત્યે કે પેરામિલિટરીના સદસ્ય પ્રત્યે ખરાબ મેસેજ નાખે તો એને રિમૂવ કરી નાખો. બધા જિલ્લા પ્રમુખોને મારી ખાસ હિદાયત, એને રિમૂવ કરી ગ્રુપમાંથી જ કાઢી નાખો. કારણ કે એનાથી બીજા લોકો ઉપર અસર થાય છે કે આ લોકો આવા ગલત મેસેજ નાખે છે અને કાંઈ કરતા નથી. તો મારું ખાસ નિવેદન છે કે આવા લોકોથી દૂર રહો અને સંગઠન માટે કામ કરો. અને જો એ લોકોને લીકર માટે કેસ કરવો હોય તો આ 3000 જે લાઈફ ટાઈમ ફી છે એને છોડીને આપણે અલગ ફંડિંગ 200 રૂપિયા, 100 રૂપિયા ઉઘરાવીને અલગથી ફી માટે કરીને કેસ કરીએ. તો અને જે લોકો 3-4 લોકો છે એ એમ કહે છે કે સંગઠન માટે આ કાંઈ નથી કર્યું, તો એને આપણે પૈસાને બધું દઈએ. બધા જિલ્લામાં મિટિંગ કરે, બધું કરે, એ પણ અડધી કલાક સમય નથી આપતા તો પૂરા જિલ્લામાં જઈને ક્યાંથી સંગઠનને જોડવાનું કામ કરશે? અને બધું પોઝિટિવ કામ નથી, બધાય કાર્યો 100% સક્સેસ નથી. આપણા હાથમાં નથી કે 100% કામ પૂરું થાય. અને દીપેશભાઈએ
કોઈ પોલીસ કેસ કોઈ ઉપર હોય કે જમીનનો વિવાદ હોય કે ગમે તે હોય, કોઈ શહીદ થઈ ગયા હોય ભાઈ, તરત અડધી રાતે પહોંચીને પણ એની મદદ કરેલી છે. શહીદ પરિવારને મદદ કરેલી છે. કોઈ પોલીસ કેસમાં ફસાઈ ગયો એને એસપી વગેરેને મળીને કોઈ જમીન વિવાદ હોય કે ગમે તે કોઈ વિવાદ હોય, છોકરીનો કોઈ ગમે તે વિવાદ હોય, એમાં અડધી રાતે દીપેશભાઈ પહોંચીને પણ એ વિવાદનો સુલઝાવવાનું કામ કર્યું છે. એની ઓળખાણ પહોંચ બહુ જ છે અને આ 3-4 લોકો છે એને કોઈ ઓળખતા નથી. આ તો ફાલતુ ગ્રુપને તોડવાનું કામ કરે છે. અને આ જે વિડીયો બનાવ્યો કોઈને ખરાબ લાગ્યું તો મારા તરફથી દિલથી માફી માગું છું. જય હિન્દ, જય ભારત.